હેલો ફ્રેન્ડ્સ, શું તમને ખબર છે આજકાલ ઓબેસિટી એટલે કે મેદસ્વીતાપણાનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું ચાલ્યું ગયું છે અને તેના લીધે ઘણા બધા રોગો થવાની શક્યતા પણ વધી જાય છે. તો વજન ઘટાડવાના 5 મુખ્ય મુદ્દા. પહેલું છે હેલ્ધી ઈટિંગ એટલે ખોરાકમાં બદલાવ. સેકન્ડ ઇઝ ફિઝિકલ એક્ટિવિટી કસરત. થર્ડ ઇઝ મેડિસિન કે જે તમે ડોક્ટરની સલાહ મુજબ લઈ શકો છો. ફોર્થ ઇઝ લાઇપોલેઝર વિથ EMS ટેકનોલોજી એન્ડ લાસ્ટ ઇઝ બેરિયાટ્રિક સર્જરી. તમે લાઇપોલેઝર વિથ EMS ટેકનોલોજી વિશે જાણો છો કે તે કેવી રીતના કામ કરે છે અને શેના માટે હોય છે? લાઇપોલેઝર એ વજન અને ચરબી ઘટાડવાની એક નોન ઇન્વેઝિવ એટલે કે ઓપરેશન કર્યા વગરની પદ્ધતિ છે કે જેમાં લેઝરની મદદથી શરીરના જે તે ભાગની ચામડીની નીચે રહેલી વધુ પડતી ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. આ પદ્ધતિથી ચરબીના કોષો તૂટે છે, તે પ્રવાહીમાં રૂપાંતર થાય છે અને આ પ્રવાહી શરીરમાં રહેલી લસિકા ગ્રંથિ દ્વારા શરીરની બહાર નીકળે છે. હવે બીજો મુખ્ય પ્રશ્ન એ ઉદ્ભવે કે આની કોઈ સાઈડ ઇફેક્ટ ખરી કે કોઈ દુખાવો થાય? ના, આ પદ્ધતિ બિલકુલ પેઇનલેસ એટલે કે દુખાવા રહિત છે, તેમજ તેની કોઈ જ સાઈડ ઇફેક્ટ એટલે કે આડઅસર થતી નથી અને કોઈ જાતનું ઇન્ફેક્શન પણ થતું નથી. ઉપરાંત વજન અને ચરબી ઘટવાથી જે ચામડી લચી પડતી હોય છે, આપણે જેને સ્કિન સેગિંગ કહીએ છીએ, તો EMS ટેકનોલોજીની મદદથી તે સ્કિન ટાઈટ થાય છે અને બોડીનો શેપ પણ જળવાય છે. તો લાઇપોલેઝર વિથ EMS ટેકનોલોજીની સાથે સાથે જો લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે કે ખાવા પીવામાં બદલાવ અને ફિઝિકલ એક્ટિવિટી કરવામાં આવે તો ચોક્કસથી આપણે વજન ઘટાડી શકીએ છીએ, એક હેલ્ધી વેઇટ આપણે અચીવ કરી શકીએ છીએ, તેને મેન્ટેન કરી શકીએ છીએ અને એક હેલ્ધી લાઈફ જીવી શકીએ છીએ. સો વોટ આર યુ વેઇટિંગ ફોર? લેટ્સ ટેક અ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ ધ હેલ્થ.